સ્માર્ટ સિટી દાહોદમાં ઠેર ઠેર રસ્તાઓમાં પડેલા ખાડાઓને લઈ આગામી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારોને અનુલક્ષીને દાહોદવાસીઓને પડી રહેલી હાલાકીને ધ્યાને લઈ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ બિરસા મુંડા ચોક ખાતે બેનરો સાથે ભાજપ તેમજ નગરપાલિકા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જોકે પોલીસે ઉપરોક્ત કોંગ્રેસના નેતાઓને તેમજ પદાધિકારીઓને અટકાવી વાહન વ્યવહાર ખુલ્લો કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિએ દાહોદ શહેરના વિવિધ રસ્તાઓ પર પડેલ ખાડાઓને લઈ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા હતા। સાથે સાથે નગરપાલિકાની કામગીરી સામે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આજરોજ બિરસા મુંડા સર્કલ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં માજી સાંસદ ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ, શહેર પ્રમુખ આસિફ સૈયદ તેમજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ભેગા મળીને હાય રે ભાજપ, હાય હાય, હાય રે મોદી, હાય હાયના નારા લગાવ્યા હતા। તો સાથે સાથે નગરપાલિકા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। દાહોદમાં આ વિરોધ પ્રદર્શનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા દાહોદ પોલીસે કોંગી નેતાઓને વેરવિખેર કર્યા હતા અને વધુ વિરોધ કરે અને વધુ ટ્રાફિક જામ થાય તેને લઈને અસરકારક કામગીરી કરી હતી। દાહોદ નગરપાલિકા એવા રોડ બનાવે છે કે જેથી એ તૈયારીમાં તૂટી જાય, એમને બીજી વાર ટેન્ડર કરીને પછી ફરી બનાવીને ફરી પૈસા કમાવાનું આ સાધન બનાવી દીધું છે। અને ભાજપની સરકાર અને ભાજપની નગરપાલિકા, રાજ્ય સરકાર બધા એવું માને છે કે દાહોદના લોકો તો અમને વોટ આપવાના જ છીએ, એટલે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરીશું તો બી દાહોદના લોકો ભાજપને વોટ આપવાના છે। એટલે દાહોદના લોકોની તકલીફ ભાજપની સરકારને કે આ નગરપાલિકાને દેખાતી નથી। અમે લોકોની સાથે છીએ અને અમે લોકોને જાગૃત કરવા આવ્યા છીએ। અમે આ લોકોની તકલીફો જે રોડ પર પડી રહી છે એ ખરેખર કમર દર્દ પણ થઈ જાય એવી છે। રોડ ખાડાઓ છે, રોડ નથી। ક્યાંક તમને રોડ દેખાય તો એ અપવાદ હશે, ખાડાઓ જ છે। અને નગરપાલિકાને અમે સ્માર્ટ સિટી જે કહી રહ્યા છો તો ઇમિડિયેટલી આ એક્શન લો અને રોડ સરખા કરો એવી અમારી વિનંતી। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દાહોદની અંદર ગણેશની પ્રતિમાઓને લીધે અને ઈદે મિલાદુલ નબીના લીધે રોડો કમ્પ્લીટ હોવા જોઈએ અને દાહોદની પ્રજા માટે બી આ દાહોદના રોડ સારા બનવા જોઈએ। સ્માર્ટ સિટીની જે જાહેરાત 2017માં કરેલી, આજે 8-9 વર્ષ થઈ ગયા છે। સ્માર્ટ સિટી હું દાહોદની પ્રજાને પૂછવા માંગુ છું કે શું આ દાહોદને તમે સ્માર્ટ સિટી ગણો છો? અને નથી ગણતા તો જવાબદાર વ્યક્તિઓ સામે તમે કેમ આંદોલનમાં તમે સાથ નથી આપતા? તમે દાહોદના લોકોને સહન કરવાની આદત પડી ગઈ છે। આ લોકો જાડી ચામડીના થઈ ગયા છે। 1000 કરોડનું પેકેજ આવ્યા છતાં પણ 750 કરોડ રૂપિયા દાહોદમાં વપરાયા છે, દાહોદના વિકાસ માટે વપરાયા છે। તો આ 750 કરોડ રૂપિયા ક્યાં ગયા? આજે રોડના નામે ખાડા છે। દરેક લોકોને ખબર છે કે આખા રોડો ખાડા જ છે, રોડ તો છે જ નહીં। એટલે દાહોદ સ્માર્ટ સિટીની જગ્યાએ દાહોદ ખાડા સિટી જાહેર કરે એવી અમે માંગ કરીએ છીએ। બીજું કે આ જે રોડો છે એ પણ તકલાદી રોડો બને છે, મિલી ભગતથી બને છે। આના અંદર નગરપાલિકાના વહીવટદાર અને નગરપાલિકાના કર્મચારીઓ બધા સામેલ છે અને વારે ઘડી આ રોડ તૂટી જાય છે અને આ રોડને 17 કરોડ રૂપિયા ગ્રાન્ટ લીધા પછી પણ આ રોડને પૂરવાના કામ કરે છે આ લોકો। એટલે આ જે લોકો પણ છે, આ પોલીસના આઈજીની પણ એવી ગાઈડલાઈન છે કે જ્યાં પણ આ ખાડા હોય કે જે જવાબદાર વ્યક્તિ એના પર એફઆઈઆર કરવી જોઈએ અને એફઆઈઆર કરવાનું પણ અમે કામ કરીશું। આજે અમે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા રોક્યા છે। કાલે અમે દાહોદ નગરપાલિકાને જો નહીં સાંભળે અને સ્માર્ટ સિટીના જે પણ જવાબદાર છે નહીં સાંભળે તો એ કચેરીઓમાં પણ તાળા મારવાનું કામ દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા અમે જલદ કાર્યક્રમ આપીશું। છેલ્લા 8 વર્ષથી દાહોદ એ સ્માર્ટ સિટી તરીકે જાહેર થયું છે, પણ આપ સર્વ દેખી શકો છો કે આખા દાહોદમાં ક્યાંય સ્માર્ટ દેખાતું જ નથી। ચારે તરફ ખાડા જ દેખાય છે અને આ સિનિયર સિટીઝન તેમજ બાળકો અને સ્ત્રીઓ જ્યારે આ રોડ ઉપરથી ગુજરતા હોય છે ત્યારે એમને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને સમગ્ર દાહોદવાસી આ તકલીફથી ખૂબ જ તકલીફમાં આવેલા છે। આ તકલીફ દૂર થાય અને દાહોદના રસ્તા સારા બને એવી અમારી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી છે।